નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ગઈકાલે સુરતમાં એક એવી ઘટના બની કે જેને સાંભળીને ભલભલાના હોશ ઉડી જાય। વાત એવી છે કે સુરતમાં એક પરિવારમાં રહેતા સસરાએ પોલીસને જાણ કરીને એવું કહ્યું કે આ હોટલમાં 443 નંબરમાં મારી પુત્રવધુ છે દારૂની મહેફિલ માણી રહી છે। ત્યારે હેડ પાડો। આવું એક સસરા દ્વારા એમની પુત્રવધુના તરફેણમાં એમની વિરુદ્ધમાં કરવામાં આવ્યું અને એમનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ભારે ફેલાયો। વાત એવી બનતી હતી કે ક્યાંક એવું લાગી રહ્યું હતું એમના સસરાને કે એમની પુત્રવધુ આવડા રસ્તા ઉપર ચડી રહી છે। ત્યારે એમણે પોલીસને જાણ કરી અને જે બાતમી આધારે પોલીસ છે ત્યાં પહોંચી એમણે જોયું જેવા જે 443 નંબરના એ હોટલના ઓરડામાં પ્રવેશે છે તો એ 4 પુરુષો અને 2 યુવતી છે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। દારૂની મહેફિલ એટલી હદ સુધી માણી રહ્યા હતા કે એટલો દારૂ પીધો હતો કે એમની આંખો પણ લાલ થઈ ગઈ હતી। ત્યારે સુરતમાં આ ઘટના જે બની છે આખરે આ ઘટના ક્યાંક સમાજને અવળા માર્ગે દોરનારી ઘટના છે તો પછી ક્યાંક આ પ્રકારનું કૃત્ય જે છે એ માફીને લાયક ન હોય એવું કૃત્ય છે। પરંતુ છેલ્લા કેટલાય દિવસથી એમના સસરાને ડાઉટ હતો, પ્રશ્ન હતો કે આ યુવતી જે છે એમની પુત્રવધુ છે અવળા માર્ગે જઈ રહી છે। એટલે આ ઘટના સામે આવી અને આ જે કાંઈ પર્દાફાશ થયો એમના સસરા દ્વારા જ પોલીસને જાણ કરી દેવામાં આવી કે 443 નંબરના ઓરડામાં અમારી પુત્રવધુ છે એ હોટલમાં જે દારૂ છે પીને એમની મહેફિલ માણી રહી છે અને પોલીસને જાણ થતા જ એવો પર્દાફાશ કરે છે અને વિડીયો સામે આવે છે। સમાજે નોંધ લેવી જોઈએ કે આવી ઘટનાઓ ફરીવાર ન બને। સમાજે આ દિશામાં પગલાઓ ભરવા જોઈએ કે આખરે આવા જે લોકો છે કે જે દારૂની મહેફિલ કરી રહ્યા છે એને અટકાવવા જોઈએ, એમને સખતમાં સખત સજા કરવી જોઈએ જેનાથી આગળના સમયમાં એવું કહી શકાય કે એક સારા અને સુદૃઢ સમાજનું નિર્માણ કરી શકાય। દોસ્તો, તમને શું લાગે છે આ ઘટના વિશે? આપની પાસે તો વધારે માહિતી છે, કમેન્ટ બોક્સમાં આપ આપના વિચારો અવશ્ય શેર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ સાથે સમાજના લોકો સુધી આ વિડીયોને શેર કરવાનું કામ હવે તમારું છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સબસ્ક્રાઇબ કરી લેજો, નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।